ખેડૂતને શું થાય? આપણી સાથે અત્યારે ખેડૂતો છે, જેતપરમાં છીએ. લોકોની પીડા છે ને એટલા માટે જ તમે જુઓ, જેતપરમાં લોકો અડધી રાત્રે જ્યારે શહેરના લોકો એક નિંદર પૂરી કરી લેતા હોય છે, ત્યારે આ તમામ લોકો પોતાના હક માટે અડધી રાત્રે તપસ્યા કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો આપ? મારું નામ દીપકભાઈ લીંબાસિયા, પડધરી તાલુકાના ડુંગરકા ગામથી આવ્યા છે. અત્યારે આ જેતપુરના આંગણે આ ઉપવાસ છાવણીમાં આજે 20 દી થયા ઉપવાસીઓએ પારણા કરી લીધા. અને તમે જોઈ શકો છો 7 થી 8 જિલ્લાના દ્વારકા, પોરબંદર, પછી જામનગર, કચ્છ, ક્યાંથી મોરબી, રાજકોટ, બધેથી ખેડૂતો આવ્યા છે. આજે રાતના 12 વાગે ખેડૂતના દીકરાને પોતાની જમીન કઈ રીતે બચાવી એના પ્લાનિંગ માટેની મિટિંગ કરવી પડે. આ દેશનું દુર્ભાગ્ય તો જુઓ, આજે ખેડૂતનો દીકરો જગતનો તાત જે બીજાના પેટ ભરે છે એ આજે જેતપુરની બજારમાં અહીંયા ઉપવાસ છાવણીએ આ રામવાડીના આશરે 182 ધારાસભ્ય અને 26 સાંસદો તો એના એસી ચાલુ કરીને હુતાઈ છે. ઊંઘ પૂરી કરી લીધું હશે. હા, એ તો એક ઊંઘ પૂરી કરી લીધી. અત્યારે જગતનો તાત જાગે કાળી રાતે. જો આ દેશનું દુર્ભાગ્ય, આ ડબલ આવક ખેડૂતની. હવે ડબલ આવકનું નહીં તો બધું પાટોડું પડતું મેલીને થાંભલાનું હોરી હેરગી. હજી વીજળીના નેઠા નથી, સિંચાઈના નેઠા નથી. કેવા વાયદા કર્યા હતા? હર ખેત કો પાણી સિંચાઈ, હર હાથ કો કામ, હર ખેત કો પાણી. હર ખેત કો પાણી નહીં, એવું નહીં. પર ડ્રોપ મોર ક્રોપ. જ્યાં તમારો છોડનો વાવેતર ન્યા પાણીનું ટીપું. આવી વાતો, આવા દીવા સપના બતાવ્યા. તમારા માર્કેટ યાર્ડમાં તમારો માલ પલરે તોય તમને વીમો મળશે. તમે વિચાર તો કરો, આ ગુજરાતના ખેડૂતોના મતથી બનેલી કેન્દ્રની સરકાર આજે ગુજરાતના 18,000 ગામડામાં ખેડૂતો, 60 લાખ ખેડૂતોની શું પરિસ્થિતિ છે? કુદરત આપે તો ખેડૂત જગતનો તાત એના કોઠાર ભરી શકે. ના છૂટકે જો એનો પાક બગડે તો પાક વીમાની અત્યારે પોલિસી બંધ છે. એ પણ આ અદાણી, અંબાણી અને આ પોલિસીના પ્રીમિયમો ખાઈ ગયા છે. એ જૂનો હિસાબે હજી ખેડૂતોને લેવાનો બાકી છે. અને હવે આ 18 દિવસ પારણા કર્યા અને ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન કર્યા, અને હવે એ વડીલોને કીધું કે છોકરા હજી ડાયા છે. ઉપવાસ છાવણી ઉપર જે આ કાર્યક્રમ થયા ને, એ એક ખેડૂતોનું સૂચક હતું કે છોકરા ડાયા છે અને હવે રમતે ચડ્યા છે. આ 2 દિવસનું અલ્ટિમેટમ છે. સરકાર હવે જો નહીં જાગે ને તો ગુજરાતના 18,000 ગામડા સળગશે. અને જ્યાં કેન્દ્રમાં બેઠા ને એ અદાણી અને અંબાણીને સાચવશે અને કાં તો સત્તા છોડશે 100%. શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો આપ? મારું નામ દિલીપ વોરા છે. હું પડધરી તાલુકા નાના ઇટાળા ગામથી આવ્યો છું. અને સામાન્ય રીતે ગામડાની અંદર 6 વાગે જમી લઈએ અને 7 વાગે તો સૂઈ જતા હોય. આ બધું જો, પણ તમે 11 વાગ્યા સુધી આ જો માનો મેરામણ કોકે મેળો ભરાણો, ના મેળો નથી ભરાણો, દુઃખ છે. આ હલવાણા છે, કડે સીડા છે એમ કહેવાય. નતર આ ખેડૂત કામથી મતલબ વાળા છે. કામ અમારું થઈ જાય એટલે અમારે કાંઈ લેના દેના કોઈ નથી. તમે વાવણીનો સમય છે, ખેડૂત અહીંયા કેમ આ સમય અમારા માટે કોઈ મરવાય કે તૈયાર નથી. ખેડૂત એમ કહે ભાઈ તું અત્યારે રહેવા દે બોલાયમાં, એમ કહે ખેડૂત. એના બદલે આ માથાકૂટમાં બધા પડ્યા છે ખેડૂતો. આ તમે જો આ સરકાર નિંભરી છે, એને કાંઈ પડી નથી. અને હું તો એમ કહું, દુર્ભાગ્ય આપણું છે ગુજરાતનું. કારણ કે ગુજરાતના પ્રધાનમંત્રી આપણે અહીંથી ચૂંટીને મોકલા છે. અને તો આપણો જ માણા હોય, તમે અહીંથી હું છોકરાને મારે વિદેશ મોકલું તો મને કેટલો હરખ હોય કે ભાઈ મારો છોકરો વિદેશમાં, ને મારે શું વાંધો હોય? આ લીલા લહેર હોય. એના બદલે આપણે ગુજરાતમાં આંદોલન કરવા પડે ખેડૂતોને. જ્યારે પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમ કીધું હતું ફસલ વીમા યોજના એવી લઈ આવશું કે થોડોક વરસાદ થાય, આપણો માલ ખરામાં પડ્યો હોય, ઉતરી ગયો હોય તોય એનો વીમો મળશે. હવે એ તો નાબૂદ કરી નાખ્યું. ઉપરથી તમે જો ઓલી પીડીએફ આવી છે અત્યારે જે માયાજાળ, આ થાંભલાની તારની, તો ગુજરાતની અંદર મહેંદી જે હાથમાં મૂકી હોય ને એ ટાઈપનો માહોલ થઈ ગયો છે કે આપણે લેડીઝ છે મહેંદી મૂકે ને એવી રીતનું ગુજરાતને કરોડિયાના જાળા જેવું થઈ ગયું છે. અત્યારે ઘણા ખેડૂત હુતા છે, ઘણા ગામડામાં હજી જાગૃતતા નથી આવી. હું કહું છું વહેલા જાગૃત થઈ જાઓ, નતર બીજાને ત્યાં કામે જવાનો વાર નથી. બીજાને ત્યાં તમારે દાડીએ જવું જોઈએ. અત્યારે હવે દાડીએ કોઈ રાખે એમ છે નહીં, કારણ કે હવે આ બુડા ભાંગી ગયા દાડીઓ કાઢી કાઢી, એટલે કોઈ રાખશે નહીં. મારું કેવું એમ થાય છે, કારણ કે આ ખેડૂત કોઈનો ગુલામ નથી. ખેડૂત પોતે સ્વતંત્ર છે, પહેલેથી ખેતી કરતો હોય તો સ્વતંત્ર હોય, કોઈની ગુલામી ભોગવી નથી. અને આ આટલા વર્ષે આપણો માણસ બેઠો હોય, જ્યારે આપણો મોકલેલો અહીંથી બેઠો હોય ને એને જો યાદ ન હોય, એમ કહે છે સંવેદનશીલ સરકાર છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તો એક શબ્દ બોલે પોતે જ. આ મહેસૂલ વિભાગમાં કેની પાસે છે? મુખ્યમંત્રી પાસે. તો આપણે એની પાસે જાય
ઓફિસમાં તમે જો 4-4 5-5 વખત ધક્કા ખવડાવે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અને આ લાઈનોમાં મને એક વસ્તુ નવી જાણવા મળી. હું તમને આજે ઈ તમારા ન્યૂઝના ચેનલના માધ્યમથી કહું છું કે ગુજરાતમાં લાઈનો જ્યારે નખાતી હોય ત્યારે પોલીસ વાળા ભાડે લઈ આવે છે કંપની. પોલીસ કેના માટે હોય? પણ તમે બી ભાડે લઈ આવો ને. પોલીસ હવે ખેડૂત પાસે એટલો બધો વેચ હોય તો આ બરસે ના કરે. આટલું બધું હોય અમારી પાસે. અમારું એક જ અમારું પેટ ભરાય અને અમે રોટલા ખાઈ જે અમારું ખેડૂત છે અમે અને અમારો ધર્મ અમે નિભાવી છીએ. અમે જે અન્ન પકાવી છીએ ને આ બધાને ખવડાવી છીએ. આ જ અમારો ધર્મ છે. અમે કઈ બાજવા માટે જન્મ નથી લીધો. અમે અમારી જન્મ જાય તમે ખેડૂત છે. અમારે કામથી મતલબ હોય. અમારે બાજવા એટલે કાંઈ મતલબ ન હોય. ખેડૂતનું પેટ ભરવું અને ભરવું. આ બીજાનું પેટ ભરવું અને અમારું પેટ ભરવું, બસ એથી જ મતલબ હોય. આ તમે જો આ નિંભરા થઈ ગયા છે અને આ વાંક હું કહું છું પ્રજાનો પણ છે. હમણાં 2 મહિના પહેલા હજી ભજીયાના તાવડા ઠર્યા નથી. ચૂંટણીના ભજીયાના તાવડા હજી ઠર્યા નથી. આપણે એમ કહી કે એક જંગલમાં આપણે હાલતા થયા ને મને કાંટો વાગ્યો, પણ કાંટો વાગ્યો નથી, આપણે કાંટા પાસે ગયા છે. કાંટા તો એની જગ્યાએ ઉભા હતા. તો તમારી પાસે ટાઈમ હતો કે આમ રોડ ઉપર હેલા જાવ તો રોડ ઉપર ન ગયા, તમે ન્યા જઈને ભરાણા એટલે પગમાં લાગ્યો. આ લોકો 30-30 વર્ષથી આ કાંટોડા કાઢી ગયા છે, તમને ખબર જ છે. તો હું કે મારો ભત્રીજો ઉભો છે ને મારે એને મત દેવો પડે, મારો ભાઈ ઉભો ને મારે એને મત દેવો પડે. વ્યક્તિ વિશેષ મત આપો તો આ ફેર પડે. આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે ભાઈ રાજનીતિ ન હોવી જોઈએ, પણ હું એમ કહું છું કે 100% આનો ઉકેલ રાજનીતિથી થાય. શું કામ કે નિર્ણયો કોણ લે છે? હું તમે તો લેતા નથી. કલેક્ટરને આપણે આવેદન આપી, મને ખબર છે આવેદનની શું હાલત થાય. અમારે રાજકોટની અંદર કલેક્ટર કચેરીમાંથી 3-4 મહિને ટ્રેક્ટર ભરાય આવેદનનું અને એ આજી ડેમમાં ઠલવાઈ જાય. એનું કાંઈ થતું નથી. કોઈ યાદ મને દેખાડો, તમે તો ચેનલ નાખો છો, તમને મારા કરતા જાજો અનુભવ હોય. એક પણ આવેદન મુખ્યમંત્રી પાસે પહોંચતું છે તમને લાગે છે? ન પહોંચે. આવેદનનો કોઈ મતલબ નથી અને બાજવા માટે આપણે ટેવાયેલ નથી. તો એક જ ઉપાય છે, આવી રીતે આંદોલન કરીને દરેકને સાથ મળે. દરેક ખેડૂતો જો સાથ આપે, કારણ કે આજે મારી ઘરે તકલીફ છે, કાલે તમારી ઘરે તકલીફ આવવાની છે. તો ઈ તકલીફ આવે એ પેલા આપણે બધા જાગી જાય. અને મેઇન વસ્તુ ચૂંટણી ટાણે ભાઈ ભત્રીજાવાદ મૂકી અને સારા વ્યક્તિને પસંદ કરો. હું નથી કહેતો કે આ પાર્ટીને પસંદ કરો. તમને સારું લાગે, ભાજપનો તમને સારો માણસ લાગતો હોય, માણાના પેટનો હોય તો, માણાના પેટનો હોવો જોઈએ. પછી આ એમ કે ઓલા એમ કે બોલ તો જ બોલવાનું, ઓલા એમ કે હાલ તો જ હાલવાનું, એવો નહીં. તમારે ત્યાં થાંભલા નખાય ને તમે તમારા આગેવાન તમારી વાડી ઉભો રહેવો જોઈએ. આપણે એને જ મત. આપણે ગામની અંદર સરપંચ પસંદ કરી કેવો પડી કે ભાઈ ગામમાં કઈક તકલીફ હોય સરપંચ ઉભો રહે. બીજું કોણ ઉભું રહે? સરપંચો નહીં કરતી બિચારા આયા બધા સરપંચો બધા હેરાન થાય. સરપંચો બધા અહીં સ્ટેજ ઉપર ચડીને બેઠા હતા, દેખાડા કરતા આમ કરશું તેમ કરશું. હકીકત સરપંચ પાસે કઈ વેચ્યું જ નથી. હા, થોડો પગાર આપે પેલા કરતા જાજો, પણ અધિકાર નથી અત્યારે સરપંચોને બોલવાના. એટલે સરપંચો ખાલી કહેવાના રહ્યા છે. આ બધા એમ કે અમે આમ કરશું. ધારાસભ્ય સરપંચ જેવી હાલત થઈ ગઈ. અત્યારે તમે જુઓ ધારાસભ્ય બધાય વિપક્ષના ધારાસભ્ય 2-4 બોલતા હોય તો કેસ કરી નાખે. અત્યારે તમે જો આપના એક ધારાસભ્ય ચેતર વસાવા, એ બિચારો એ વિસ્તારમાં સારું કામ કરતો હતો તો એને જૂના કેસ ખાલી જવા દીધો. અને અમુક બિચારા બોલતા હતા તો એને હાવ લઈ જ લીધા કે તમે તમારી પાસે 2 વિકલ્પ છે, કાં તમે અમારામાં આવતા રહ્યો, કાં જેલમાં જાઓ. હવે નાના છોકરા હોય, આપણે એમ કે ગદ્દાર થઈ કેવી કરે જ ને. નાના છોકરા ઘરે હોય અને એ બિચારાને હાલવી દે 10-15 વર્ષ, તો આમાંથી કોઈ છોડાવવા જવાના નથી જવાના. એટલે એ વેટી ઠેકી જાય. એટલે આપણે એમ કઈ હોય ગયો. પણ એકાયરે ઝાઝા લોકોને વિપક્ષમાં ઉભા રાખીને તો આ લોકો એવું ન કરે. પણ 1-2 નું તો શું આવે? 100%. 1-2 નું શું આવે? આપણી સાથે પ્રવીણ, તમે બહુ ગુસ્સે થઈ જાઓ છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી, પોલીસ થી, બધા, અને ગુસ્સે ફટફટ થઈને બોલવા માંડો છો. કેમ આટલો બધો ગુસ્સો છે તમને? એનું કારણ છે કે આ ભાજપ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે. આ નરેન્દ્રભાઈ મોદી કેશુબાપાએ તૈયાર કરેલી ખુરશી ઉપર અને તૈયાર કરેલ ઘોડા પર ચડી બેઠા છે. એટલે મારે બોલવું પડે છે, કારણ કે ખેડૂતોને આશાઓ હતી કે આ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને, ખેડૂતોને ન્યાય અપાવે, ખેડૂતોને ભાવ અપાવે, ખેડૂતો સુખી થાય. પણ આને તો આવ્યા ફેરું જ ખેડૂતોને એમ કહ્યું ને નિકંદન કાઢવાનું કામ કર્યું છે. એટલે મારાથી ગુસ્સો થઈ જાય છે. હું મારી વેદના બોલે છે, મારે બોલવું ન હોય બોલાઈ જાય છે, કારણ કે આ દગાખોરે અમારી પર દગો કર્યો છે. કેમ દગો કર્યો છે? એ તો વડાપ્રધાન છે. તો અરે મુખ્યમંત્રી હતા એવું ભાઈ બોલતા કે ભાજપની સરકાર બને તો ખેડૂતોના દેવા માફ કરશું, ભાજપની સરકાર બનશે તો પૂરા ભાવ અપાવશું, પાક વીમા ફસલ યોજના યોજી. અમારી ઉપર એને એમ કહ્યું ને કે દગો કરવા સિવાય કાંઈ બાકી જ નથી રાખ્યું. અમને 2000ની સહાય દે છે. એલા ભાઈ, અમને 2500 રૂપિયા મગફળીના, 3000 કપાસના, 1100 રૂપિયા ઘઉંના, એમ ટોટલી જણસીના ભાવ દે. 10,000 12 મહિને અમે તને હમા દેહું કાકા, હમા દેહું. અમે તાકાત વાળા છે, અમે ભિખારી નથી. અમને ભાવ દે, ભાવ. એટલે આ બાબતે હજી આ થાંભલાની એમ કે અમારી માથે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને શું છોડ્યું છે? બ્રહ્માસ્ત્ર. અને અમે ભોળાનાથના મંદિરે ગયા છે, અમારા કુળદેવી માતાના મંદિરે ગયા છે કે હે બ્રહ્મદેવ, તમારું બ્રહ્માસ્ત્ર પાછું વારી લ્યો.
અને આ રાક્ષસી વૃત્તિની કંપનીવાળાઓ અને આ રાક્ષસી વૃત્તિની એમ કે આ અંગ્રેજોની ઓલાયતું નેતાઓને શાનમાં સમજાવો, નકર આ ખેડૂતો જો વિફરશે તો હકીકતમાં દેશને નુકસાન તો એક બાજુ થઈ રહ્યું છે. આ આંદોલન એમને નથી થતું. આ ખેડૂતો ગામોગામથી આવે છે, 1000, 2000, 5000નું પેટ્રોલ બારીને આવે છે. આ એમને નથી થતું. એટલે આ નરેન્દ્ર મોદીની એવી નીતિ છે કે ખેડૂતો બેકાર થઈ જવા જોઈએ, બરબાદ થઈ જવા જોઈએ અને ખેતી વેચી અને ભૂખે મરવા જોઈએ. આનું આખું આવું આયોજન છે. એટલે મારો પણ તમે કહો છો એવું કે નરેન્દ્ર મોદી ના આવું, પણ નરેન્દ્ર મોદી તો કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે, સંવેદનશીલ સરકાર છે. અરે ભાઈ બોલે છે કાંઈ કરે ને સાઈ. આ હું એમ કહું કે આ ખોટીનો છે. ખોટા માણસને ખોટીનો કહેવામાં પાપ નથી. અને શાસ્ત્રમાં લખેલું છે અન્યાય સહન કરવો મારે ખેડૂતોનો દુશ્મન મોટામાં મોટો હોય તો નરેન્દ્ર મોદી. મારે એક જ આયરે વાંધો છે, કારણ કે ઈ વિદેશમાં જઈને ડંકો જ વગાડે છે અને અહીંયા એના પાછળથી વાસઠિયા બે ફામ ભ્રષ્ટાચાર કરે છે. મેં તો કે વિશ્વગુરુ બનાવીએ છીએ, વિકાસનું કામ થાય છે થાંભલા નાખવાથી, વિશ્વગુરુ બનાવીએ છીએ. તો વિશ્વગુરુ તમને નહીં બનવા દેવા ભારતને, એવું કે છે? અરે ભાઈ આને ઘર નથી અકાયેલું અને શું વિશ્વગુરુ બનશે? અમારી ભૂલ થઈ ગઈ છે. આને આખો દગો કર્યો છે. અમને એમ હતું કે કઈ ભાજપની સરકાર સત્તામાં આવે તો આપણી સરકાર આવે. આ દગાખોરે તો આખા દેશનું નિકંદન કાઢી નાખ્યું છે, ખેડૂતોની પાડ પીટી નાખી છે, ખેડૂતોની પથારી ફેરવી નાખી છે. શું અમારે તમારા આ શબ્દોમાં અમારે બોલવું? એટલે આ બાબતે જાજુ ન કહેતા. આના કોઈ વાસટિયાઓને, આના કોઈ એજન્ટોને દુઃખ થાય તો માફ કરજો. તમે પપ્પા સમાન ગણતા હો, તમે ભગવાન સમાન ગણતા હો તો ગણજો. એનું મંદિર બનાવજો, એને તમે પૈગે લાગજો, એના તમે પગ ધોઈને પાણી પીજો. પણ આ ખેડૂતોના દુશ્મનને તમારા બાપુજીને સમજાવો કે ખેડૂતોની માંગણી પૂરી કરો, નકર તમારા બાપ ખરપિયાવારી કરશે તો અઘરું પડશે. આવો આગળ, પાછળથી તમે બોલો છો. આગળ લાઈટમાં શું નામ છે ને ક્યાંથી આવ્યો છો? આપણે મોટી જિલ્લાનું ખરેડા ગામ. અચ્છા, સરપંચ છો? નહીં, સરપંચ સ્ત્રી છે પણ એની જગ્યાએ હું આવ્યો. અચ્છા, તમે આવ્યા છો. શું કહેશો, જે રીતે અહીંયા બધી વાતો થઈ રહી છે, ક્રાંતિની વાતો થઈ રહી છે, પણ કે છે કે હવે સરપંચો પાસે કંઈ પાવર નથી રહ્યા, નહીં તો સરપંચો ઈચ્છે તો ગૌચરમાં ઘૂસવાય ના દે. પણ એ તો કલેક્ટરે હુકમ કરે ને, સરપંચનું ક્યાં પૂછવામાં જ નથી આવતું. અચ્છા. અને 2014માં રોડી પંપ આપેલો, ધન ખાતા ખોલેલા, 15 લાખ રૂપિયા નાખવાના હતા પણ હજી 1 રૂપિયો આવ્યો નથી. ખોલાય તો તમે? હા, રાહ જોઈ રહ્યા છો? કોરું છે હજી. 500 રૂપિયા મારી ડિપોઝિટ પડી છે બેંકમાં. રોડી પંપ. અને આપણે જે રામ મંદિરની વાત હતી, રામ મંદિરની પેટી ચોરી ગયા છે 200 કરોડ રૂપિયાની. તો એટલે ચોર તો પકડવો જોઈશે ને એ વડાપ્રધાનને. એ પોતે જ ચોર છે, ક્યાં જ પકડે? એ ફાડવી જોઈએ. એ ચોકીદાર છો, એ કે હું ચોકીદાર છું. ચોકીદાર ક્યાં હૂતો તો? જીતુ વાઘાણી 2-4 દિવસ પહેલા એક પરિપત્ર બહાર પાડ્યો, કીધું બમણું હવે વળતું ગયું છે. હા, એનું કાંઈ હાલે નહીં. એ તો અહીંયાથી કહી દે, લખીને દઈ દે કે આ કહી દો તમે મીડિયામાં, એટલે એ બોલ્યા કરે. બાકી એનું તો કાંઈ ચાલતું નથી. અમિત શાહ ચલાવે છે ગુજરાત, બાકી કોઈ ભાનમાં નો રહે. ભૂપેન્દ્ર બાપાને તો આપણે ઓલો ચારીઓ કે ને ખેતરમાં ચારીઓ રાખ્યો, આ ચારીઓ છે. બહુ ગંભીર વાત કહો છો. હા, ગંભીર જ ને. ભલે પટેલ હોય પણ હવે અમે પટેલ હોય ને કદાચ તો પટેલ ને મત નથી દેવાના. ભાજપ વાળાને તો 144 લગાવવાની ગામમાં, જેથી ગામમાં આવશે ને, ગામમાં તો આવશે ને, ખેડૂતના ગામમાં તો આવશે ને. ગાંધીનગરમાં 144 લગાવી દે છે, તમે ક્યાં? અમે ગામમાં લગાવશું ને. અચ્છા. એ ભાજપ વાળાને 144 ગામમાં ઘરે, એટલે સીધા ધોકા વાળી જબા ફાડવાના, ગાડીઓમાં હવા કાઢવાની. બહુ નારાજ છે એમ? હા, નારાજ ને. અમે ઝંડા લઈને રખાતા હતા એના, પણ ભાજપના નાખી દીધા. હા, પૈસા વિના સીધા ખેતરમાં ખાડા કરીને ટાવર કરીને અમાર બેન દીકરીને ટીંગાટોરી કરીને લઈ જાય. શું માને છે? શું એના બાપની જગ્યા છે? શું નામ છે આપનું? મારું નામ નીરુભા જાડેજા, માળિયા, મિયાણા તાલુકા. અચ્છા, નીરુભા શું કહેશો, કેમ અહીંયા અડધી રાત્રે ઊભા છો? આ બધા ખેડૂતો અહીંયા ભેગા થયા છે, એ ખેડૂતોની વેદના છે. આ રિમોટ કંટ્રોલથી ચાલતી આ સરકાર ઉપરથી જે કહેવામાં આવે, જે આદેશ દેવામાં આવે એટલું જ કરે છે. અત્યારે ખેડૂતો કપાસનું બિયારણ ગોતી અને કપાસનું વાવણીમાં લાગ્યા છે, ત્યારે આપણા મુરબ્બી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદેશમાંથી રૂની આયાત કરી અને આ ગુજરાતના ખેડૂતને હળાહળ અન્યાય કર્યો છે. 2014 પહેલા જ્યારે 1500 રૂપિયા ભાવ હતા, ત્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા અને એ એમ કહેતા કે ખેડૂતોને 2000 ભાવ જોઈ. તો આજે જ્યારે નરેન્દ્રભાઈ અહીંથી ગુજરાતની ગાદી છોડીને દિલ્હીની ગાદી ઉપર આ ગુજરાતના ખેડૂતોએ 26 કમળદન જ્યારે બેસાડ્યા છે, ત્યારે એમને 10 વર્ષની અંદર ક્યારેય ગુજરાતના ખેડૂતોને ન્યાય નથી આપ્યો. આ ગુજરાતના ખેડૂતોની આંતરડી બોલે છે. અને આપના માધ્યમથી મારે આપને એટલું કહેવાનું, સરકારને એટલું કહેવાનું છે
કે આ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં ગુજરાતના ગામે ગામથી ખેડૂતો આવ્યા છે અને જેતપર ગામની રજ ગુજરાતના ગામ સુધી પહોંચી છે અને ગુજરાતના એક ગામની રજ આ જેતપર ગામના પાદરમાં આવી છે. આ એક નાની ડમરી સ્વરૂપે છે. હજી એકવાર વંટોળ આવે ત્યાર પહેલા આ સરકાર સમજી જાય તો સારું છે, નકર આ ખેડૂતો એકવાર એને ઉખાડીને ફેંકી દેશે. આપણે તો આ જો બીજા આગેવાન પણ આયા જોડશે. અચ્છા, તમારું લેવાનું છે. ક્યાંથી આવ્યો છો તમે? અમે કચ્છમાંથી. કચ્છમાંથી. ગામ રાજેશભાઈ આહિર મારું નામ છે. રાજેશભાઈ, કચ્છમાંથી તમારી લોકોની શરૂઆત થઈ હતી થાંભલા નાખવાની. અમારા કચ્છમાં શરૂઆત થઈ હતી 2022માં. જેટકો કંપની થાંભલા નાખી ગઈ છે. કાગળ નથી આપ્યા, તે છતાં પોલીસના હિસાબથી કાગળ નથી આપ્યા, છતાં થાંભલા નાખ્યા છે. આજ સુધીમાં 1 રૂપિયો વળતર ચૂકવી નથી. તો આ શું વિકાસની વાત છે? મારા પોતાના કાકાના ખેતરમાં તાળ આવ્યા છે 102 મીટર, 1 રૂપિયો વળતર ચૂકવી નથી. તો સરકારને અમારી એક જ માંગ છે કે ખેડૂત સાથે અન્યાય ન કરો, નહીં તો તમારી સાથે અન્યાય થશે. અમારા ગામમાં આ કાંઈ નિર્ણય આવે સરકાર તો 2022ની લાઈનનો નિર્ણય બી સાથે લે. હજુ સુધી લીધું નથી એ લોકો. સુધી કોઈ લીધો નથી, 1 રૂપિયો વળતર નથી આપી. ઘણી લપ કરવા જાય તો પોલીસ સ્ટેશનમાં જવું પડે અને છોડાવવું પડે આપણને. અચ્છા, પોલીસ પકડી જાય છે. પોલીસ પકડી જાય છે. પોલીસના બંધથી આખી લાઈન નીકળી ગઈ છે 1 રૂપિયો વળતર ચૂક્યા વગર. તમારે ત્યાં કોણ છે ધારાસભ્ય? કોણ છે? અમારે છે વિરેન્દ્રસિંહ જાડેજા. ઇન્દ્રસિંહ જાડેજા તમારા ધારાસભ્ય. ધારાસભ્યને બધી રજૂઆત કરી છે, પણ ધારાસભ્ય એમ કહે છે કે ઉપરથી છે એટલે કોઈ વસ્તુ ધ્યાન દેતા નથી. અચ્છા, ઉપરથી છે એટલે સમજો નહીં. ઉપરથી એટલે ક્યાંથી? ગાંધીનગરથી, દિલ્હીથી? એ લોકો એમ કહે છે કે બધાના ખેતરમાં આવે મુજબ 950 રૂપિયા વળતર ચૂકવાનું નક્કી કર્યો હતો, એટલે અમે લોકો લીધી નથી અને પેપર આપ્યા નથી. લાઈન ચાલુ થઈ ગઈ છે. જે રીતે આ તમામ ખેડૂતો અલગ અલગ જિલ્લાઓમાં આવે છે, ખેડૂતો ભલે અલગ અલગ વર્ણના હોય, અલગ અલગ જાતિના હોય, પણ એમની સમસ્યા એક જ છે કે સરકાર તેમની જમીન લઈ રહી છે, જબરજસ્તી લઈ રહી છે, નવા GR કરીને લઈ રહી છે, પરિપત્રો કરીને લઈ રહી છે. સરપંચોનું કંઈ ચાલતું નથી અને એ જ પીડા સાથે તેઓ અડધી રાત્રે અહીંયા ઊભા છે. પણ આગામી દિવસોમાં કહેવાય છે કે નવો સૂરજ ઉગશે. એ સૂરજ ઉગે એની રાહમાં એના માટેની આ તપસ્યા, એની માટેની મહેનત આ અડધી રાત્રે અત્યારે થઈ રહી છે. સહયોગ વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.